નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે શિક્ષણ વિભાગના પરિપત્રોના લીરે લીરા ઉડ્યા હતા। મહાવીર જયંતિની જાહેર રજા હોવા છતાં મહુવાની શાળાઓમાં શિક્ષણનો વેપાર કે નિયમોની એસી તેસી તેવો સવાલ મહુવાની જનતા કરી રહી છે। આજે સમગ્ર દેશમાં અહિંસાના અવતાર એવા ભગવાન મહાવીરની જયંતિ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા આજના દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે। પરંતુ મહુવા શહેરમાં ચિત્ર કંઈ અલગ જોવા મળ્યું છે। મહુવાની અનેક ખાનગી શાળાઓમાં સરકારના નિયમોને ઘોળીને પીજી આજે શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું। શું આ શાળાઓને સરકારના કાયદાનો કોઈ ડર નથી? જ્યારે અમારી ટીમ આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી ત્યારે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિચિત્ર રીતે બહાનો તૈયાર કરવામાં આવ્યા હતા। અમારે મેન્યુઅલ ફંક્શનની તૈયારી કરવાની છે એટલે સ્કૂલ ચાલી રહી છે, તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ જે રજાઓ પડી હતી તેને સરભર કરવા માટે આજે શાળા ચાલુ છે। સવાલ એ થાય છે કે શું મેન્યુઅલ ફંક્શન સરકારી રજા અને ધાર્મિક ઉત્સવ કરતાં પણ વધારે મહત્વનું છે? શું બોર્ડની પરીક્ષા રજાઓ ભરપાઈ કરવા માત્ર ધાર્મિક રજાઓનો જ ભોગ લેવો અનિવાર્ય છે? સરકાર જે ભાર વગરના ભણતરની વાતો કરે છે, શું રજાના દિવસે પણ બાળકોને શાળામાં બોલાવવા એ માનસિક ભાર નથી? ધાર્મિક મહત્વની પણ અવગણના કરવામાં આવી છે। ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવા દો આજે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલના સંચાલકો ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ધાર્મિક રજાઓ માત્ર આરામ માટે નથી હોતી, પણ બાળકો પોતાની સંસ્કૃતિ અને ધર્મ વિશે જાણે તે માટે પણ હોય છે। જો શાળાઓને રજાઓનું મહત્વ નહીં જાળવે તો નવી પેઢી શું શીખે તેવો સવાલ પણ મહુવા શહેરની જનતામાંથી કરી રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે આજે આ મહુવા શહેરની ખાનગી શાળાઓએ જે સરકારી પરિપત્રોની એસી તેસી કરી નાખેલ છે, ત્યારે હવે શિક્ષણ વિભાગ આ શાળાના સંચાલકો સામે કાયદાકીય પગલાં ભરી શકશે કે પછી આ સમગ્ર બાબતમાં મીઠા મોઢા કરીને સંતોષ માનશે તેવો સવાલ મહુવાની જનતા કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।